સમીમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદના કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સમી ખાતે વિવિધ ધાર્મિક જગ્યાઓમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજન તેમજ ગુરુ વંદના કરવામાં આવી હતી। સદગુરુ બાળક સાહેબની જગ્યા તેમજ વાલ્મીકી આશ્રમની પવિત્ર જગ્યામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ગુરુ પૂર્ણિમા નિમિત્તે પાટણ જિલ્લા પંચાયત સદસ્ય અને સિંચાઈ ચેરમેન શ્રી બાબુજી ઠાકોર, સમી તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દવે, સમી તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ, વશરામભાઈ વઢિયાર, સોમાભાઈ પરમાર, ભીખાલાલ પરમાર સહિત ભાવિ શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂજન કરી મહાપ્રસાદ લીધો હતો। ગુરુ પૂર્ણિમા નિમિત્તે વાલ્મીકી આશ્રમના મહંત શ્રી ખીમદાસ બાપુએ વર્તમાન સમયમાં આવી રહેલા ધાર્મિક એકતા તેમજ સામાજિક સમરસતાનો જે વિશેષ ભાવ હિન્દુ સમાજમાં જાગૃત થઈ રહ્યો છે તેની પ્રશંસા કરી હતી। સમી સહિત સમગ્ર વિસ્તારમાં ગુરુ પૂર્ણિમાના દિવસે વિવિધ ધાર્મિક સામાજિક સમરસતાના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા, જેમાં ધાર્મિક ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં ભાગ લઈ હિન્દુ ધર્મની એકતાના દર્શન કરાવી રહ્યા હોય તેમ દ્રશ્યમાન થઈ રહ્યું છે।